વિદુરજી એવા હતા કે પોતા પાસે સત્ય કર્મ હતું, અસત્ય કર્મ નહીં. વિદુર એકાંતમાં ધૃતરાષ્ટ્ર પાસે જઈને અને બોલ્યા કે ભગવાન કૃષ્ણ આવ્યા મોટા ભાઈ, તો તમારે સમાધાન કરી નાખવું જોઈએ, આવું કાર્ય ન કરાય. તો કે વિદુર, તારો કાંઈ ખ્યાલ ન હોય અને જે દુર્યોધને કર્યું એ સત્ય કર્યું. એવામાં ભીષ્મ પિતા આવ્યા. ભીષ્મ પિતા કહે, ધૃતરાષ્ટ્ર, તું હજી સુધર, તું દીકરાને મોહમાં પડ્યો, આ તારું કુળનો સત્યનાશ કાઢી નાખશે બધા ભેગા થઈને, અને તું ન કરવાના ખેલ કરીશ. હવે તો તારી આવી નીતિ છે ને બાપ દીકરા બેયની, તો યુદ્ધ હવે થયા વગર રહે નહીં. ભરી સભાની અંદર ભગવાન કૃષ્ણએ ખાલી એટલું જ કીધું હતું કે વધારે ન આપો તો કાંઈ નહીં, 5 ગામ આપો. તો તારા દીકરાએ એમ કીધું કે 100ની અણી જેટલી જમીન ન આપીએ તો આ યુદ્ધનું આમંત્રણ તમે બાપ દીકરો બે આવશો ને તમે કુળનો નાશ કાઢશો ધૃતરાષ્ટ્ર. એટલે સમજી જા. પણ ધૃતરાષ્ટ્ર સમજો નહીં. એને કીધું પિતામાને કે પિતામાં, તમારે રખોપા રાજ ના કરવાના તમે નિયમ લીધો જ, તો એ નિયમનું તમે પાલન કરો, આગળ જોયું જાય. એટલે ધૃતરાષ્ટ્રના મેલમાંથી ભીષ્મ પિતા એના મેલમાં વયા ગયા અને વિદુરને ત્યાં વયા ગયા. જય શ્રી રામ.